વડોદરા હાલોલ માર્ગ પર જરોદ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત 5 ગાડીઓ વચ્ચે સર્જાતા 2 વ્યક્તિઓના મોત થયા છે અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતને પગલે 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। બંને દંપતી હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। હાલ હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 માણસો ફસાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। હાલમાં 3 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે CSC સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા છે। 3 થી 4 કિલોમીટરનો હાલમાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે। કિયા ગાડીની એરબેગ ખુલી જતા 6 લોકોનો આપાત બચાવ થયો છે। 2 ટ્રકો લોડિંગ સામાન ભરેલી હતી, જે વચ્ચે અકસ્માત થતા બંને ટ્રકો પલટી ખાઈ જતા 3 વાહનો દબાયા હતા। ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે, જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે, તેમજ કારોનો કચ્ચર ઘાણ વળી ગયો છે।